હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક અગ્રાવત અને ગુજરાતી ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ જે જનરલી 2 માર્ક્સ માટે અથવા તો ઇન્ટરવ્યૂમાં ઘણીવાર પૂછાતા હોય છે. તો ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ ને આ જે લેક્ચર્સ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ રહેશે અને આપણે દરેક વખતે 10 સવાલ લેશું જેથી કરીને એક સાથે ઓવરડોઝ પણ ના થાય અને ઓછા શોર્ટ ડ્યુરેશનના વિડીયોમાં દરેક વખતે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કવર થઈ જાય. તો આપણે જીટીયુના દરેક વખતના પેપરથી સ્ટાર્ટ કરશું 2-2 માર્ક્સના સવાલ. તો સૌથી લેટેસ્ટ પેપરથી આપણે ચાલુ કરીએ જે છે ડીસી સર્કિટનું પેપર અને વિન્ટર 2019નું છે. પહેલો સવાલ છે ડિફાઇન ઇલેક્ટ્રિકલ ચાર્જ એન્ડ સ્ટેટ ઇટ્સ યુનિટ. તો ઇલેક્ટ્રિકલ ચાર્જ કોને કહેવાય, એટલે કે ગુજરાતીમાં જેને વિદ્યુત ભાર કહેવાય છે, કોને આપણે વિદ્યુત ભાર કહેશું અને એનો યુનિટ શું છે. તો ઇલેક્ટ્રિકલ ચાર્જ એ ફિઝિકલ પ્રોપર્ટી છે કોઈ પણ મેટરની. કોઈ એક આપણે જાણીએ છીએ કે પદાર્થ છે અણુઓનો બનેલો છે અને અણુઓની અંદર સેન્ટરમાં ન્યુક્લિયસ, એની આજુબાજુ ઇલેક્ટ્રોન, પ્રોટોન છે એ ન્યુક્લિયસ સાથે એટેચ છે અને ઇલેક્ટ્રોન એની આજુબાજુ ફર્યા કરે છે. તો આ જે ઇલેક્ટ્રોન છે એ જ્યારે મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂકીએ આપણે, જ્યારે પણ એ ચાર્જને, એટલે કે પ્રોટોન છે એની પાસે પોઝિટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોન છે એની પાસે નેગેટિવ ચાર્જ છે, તો જ્યારે આ ચાર્જને આપણે કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ તો એ ચાર્જ છે એ એક ફોર્સ એક્સપિરિયન્સ કરે છે જેને આપણે ઇલેક્ટ્રિકલ ચાર્જ તરીકે ઓળખીએ છીએ. એનો યુનિટ કુલમ છે. બીજો સવાલ છે જે જનરલી આ એક સવાલ પૂછાતો જ છે, ડિફાઇન વર્ક એન્ડ પાવર અથવા તો ડિફાઇન વર્ક, પાવર એન્ડ એનર્જી. તો વર્ક એટલે શું? કોઈ પણ જગ્યાએ કામ ક્યારે થયું ગણાય. તો વર્ક એટલે કે જ્યારે તમે કોઈ એક ડાયરેક્શનમાં ફોર્સ એપ્લાય કરો અને એ ઓબ્જેક્ટ મૂવ થાય, એ ઓબ્જેક્ટ થોડો ખસે, ત્યારે આપણે કહી શકીએ કે વર્ક એટલે કે કામ થયું છે. તો વર્કની ફોર્મ્યુલા છે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. અને જો એનો જે યુનિટ છે એ પણ જૂલની અંદર જ છે. સેમ વે જો આપણે એનર્જીની વાત કરીએ તો એનર્જી એટલે કે કેપેસિટી ટુ ડુ વર્ક. કોઈ પણ કામ કરવાની ક્ષમતાને આપણે એનર્જી તરીકે ઓળખીએ છીએ. 2 ટાઈપની એનર્જી હોય છે, કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી. એક્ઝામ્પલ તરીકે પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા છે માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ, કારણ કે તમારે એને હાઇટ ઉપર લઈ જવાની છે, મલ્ટીપ્લાય બાય હાઇટ. એનો યુનિટ જૂલ્સમાં હોય છે. તો વર્ક છે જેને આપણે કામ તરીકે ઓળખીએ છીએ એનો યુનિટ પણ જૂલ છે. એનર્જી જે છે એનો યુનિટ પણ જૂલ છે. ત્રીજું છે પાવર. પાવર એટલે કે કયા રેટથી તમે જે કામ કરી રહ્યા છો એ કેટલું ઝડપથી તમે કરી શકો છો, કયા રેટથી તમે એને કરી શકો છો. આપણે એને પાવર તરીકે ઓળખીએ છીએ. પાવરની જે ફોર્મ્યુલા છે એ W/T છે અને એનો યુનિટ જે છે એ વોટની અંદર આપણે ડિફાઇન કરીએ છીએ. ત્રીજો સવાલ લઈ લઈએ કે ડિફાઇન સ્પેસિફિક રેઝિસ્ટન્સ. હવે આ સવાલમાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ બધા ભૂલ કરતા હોય છે કે રેઝિસ્ટન્સની ડેફિનેશન પૂછી હોય તો વાત અલગ છે કે તમે લખો કે ઇટ ઇઝ અ પ્રોપર્ટી ઓફ મટીરિયલ ટુ ઓપોઝ ધી ફ્લો ઓફ કરંટ, કે આ મટીરિયલની પ્રોપર્ટી છે જે કરંટનો વિરોધ કરે છે. પણ અહીંયા સ્પેસિફિક રેઝિસ્ટન્સ પૂછ્યો છે. આપણા ટર્મ્સમાં સ્પેસિફિક એટલે કે તમે 1 મીટરનો ઘન ક્યુબ લો. ઘન ક્યુબ એટલે કે જેની વિડ્થ, હાઇટ અને લેન્થ એક એક મીટરની છે અને એના કોઈ પણ 2 છેડા વચ્ચે તમે જ્યારે રેઝિસ્ટન્સ માપો છો એ રેઝિસ્ટન્સને આપણે સ્પેસિફિક રેઝિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. એટલે ડેફિનેશનમાં આવે છે કે સ્પેસિફિક રેઝિસ્ટન્સ આપણે એને કહીએ છીએ એ રેઝિસ્ટન્સ જે યુનિટ લેન્થ, યુનિટ એટલે કે જેની લેન્થ, વિડ્થ અને હાઇટ 1 મીટર હોય આપણે ક્યુબ લઈએ અને એ ક્યુબના કોઈ પણ 2 પોઈન્ટ વચ્ચે જો તમે રેઝિસ્ટન્સ માપો જ્યારે તમે એના પર વોલ્ટેજ એપ્લાય કર્યો હોય એને આપણે સ્પેસિફિક રેઝિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. સ્પેસિફિક રેઝિસ્ટન્સ તમે આરની ફોર્મ્યુલામાં જોયું હશે, R=ρL/A. તો આ જે રો છે એ એનો સિમ્બોલ છે, એનો યુનિટ જે છે એ ઓમ મીટર છે. પેરેલલ સર્કિટની વાત કરીએ તો આપણને બધાને ખબર જ છે કે ઇલેક્ટ્રિકલમાં બેઝિકલી સર્કિટ જ્યારે આપણે ભણવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો 2 ટાઈપ આવે છે. એક છે સિરીઝ સર્કિટ, એક છે પેરેલલ સર્કિટ. પેરેલલ સર્કિટમાં કરંટ જે છે એ ડિવાઈડ થઈ જાય છે અને વોલ્ટેજ સેમ રહે છે. આ ફંડામેન્ટલ તમને ખબર હોય તો તમે એને એડવાન્ટેજ આપી શકો, કારણ કે આપણા ઘરનું જે વાયરિંગ હોય છે એ પેરેલલમાં હોય છે. કઈ રીતે? તો
જો પેરેલલ પહેલો એનો એડવાન્ટેજ જોઈએ કે પેરેલલ કોમ્બિનેશનમાં દરેક એપ્લાયન્સીસ ઘરના જેટલા પણ એપ્લાયન્સીસ હોય એમને બધાને ફૂલ વોલ્ટેજ મળે છે. કેમ? કારણ કે પેરેલલમાં વોલ્ટેજ સેમ છે. ઇફ વન એપ્લાયન્સીસ ઇઝ સ્વિચ ઓન ઓર ઓફ અધર આર નોટ અફેક્ટેડ. કોઈ પણ એક ઘરના ઇક્વિપમેન્ટને તમે ચાલુ કે બંધ કરો તો બીજા કોઈ પણ ઇક્વિપમેન્ટને ફરક પડતો નથી. કેમ? કારણ કે પેરેલલ કનેક્શન છે. જો સિરીઝ કનેક્શન હોત તો તમે એક સ્વિચ ઓફ કરત તો તરત જ બાકી બધી લાઇટ અથવા બધો કરંટ શું થઈ જાત? ઝીરો થઈ જાત. તો બધા ઇક્વિપમેન્ટ હોય એ બંધ થઈ જાય. એટલા માટે આપણે જે ઘરે કનેક્શન કરીએ છીએ એ પેરેલલ કનેક્શનમાં હોય છે. ત્રીજું, પેરેલલની અંદર કરંટ ડિવાઈડ થાય છે. તો દરેક ઇક્વિપમેન્ટને જેટલું જોતો હોય એનો જે રેઝિસ્ટન્સ હોય એ પ્રમાણે એને કરંટ મળે છે. અને ચોથું વસ્તુ કે બીજા બધા એપ્લાયન્સ ઉપર ઇફેક્ટ કર્યા વગર તમે ઇઝીલી કોઈ ઇક્વિપમેન્ટને સર્કિટમાંથી કાઢી શકો છો અથવા તો લગાવી શકો છો. આ થશે પેરેલલ સર્કિટના એડવાન્ટેજીસ. લગભગ તમે બધા પેરેલલ સર્કિટ જોઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ પેરેલલ સર્કિટ છે જેમાં કરંટ છે એ ડિવાઈડ થઈ જાય છે અને વોલ્ટેજ એના અક્રોસનો બધા અક્રોસનો સેમ રહે છે. પાંચમો સવાલ જે એક્ઝામ પેપરની અંદર પૂછાયો હતો એ છે સ્ટેટ ટુ કન્ડિશન ફોર પ્રોડક્શન ઓફ ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ. બે વસ્તુ યાદ રાખી લો કે બે રીતે ઈએમએફ પ્રોડ્યુસ કરી શકો, સ્ટેટિકલી અને ડાયનેમિકલી. સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ એટલે કે જેની અંદર તમે જે વસ્તુથી ઈએમએફ પ્રોડ્યુસ કરવાના છો એ સ્ટેટિક રહેવાના છે. જેમ કે ટ્રાન્સફોર્મરમાં જે ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે કારણ કે ટ્રાન્સફોર્મરના કોઈ પાર્ટ્સ રોટેટિંગ નથી હોતા, એનું વાઇન્ડિંગ અને એનો જે ફ્લક્સ એટલે જે છે એ પોતાની જગ્યા પર ઊભા છે. એટલા માટે ત્યારે જે ઈએમએફ પ્રોડ્યુસ થશે એ થશે સ્ટેટિક. ડાયનેમિકલી એટલે એની અંદર એક પાર્ટ તમારો મૂવેબલ હોય અને બીજો પાર્ટ સ્ટેડી હોય. તો ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફમાં જે બે કન્ડિશન થશે અથવા તો આપણે પહેલાં જોઈ લઈએ કે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કોને કહેવાય. તો જ્યારે પણ ઈએમએફ પ્રોડ્યુસ કરવા માટે તમે કંડક્ટરને મૂવ કરો અથવા તો કંડક્ટરને રોટેટ કરો અને મેગ્નેટિક ફિલ્ડને સ્ટેશનરી રાખો, અથવા તો મેગ્નેટિક ફિલ્ડ છે એને તમે ફેરવો અને કંડક્ટર છે એને સ્ટેટિક કરી નાખો, તો તમારું ઈએમએફ છે એ પ્રોડ્યુસ થશે. એટલે આપણે કન્ડિશન કઈ કહેશું? તો કન્ડિશન એ છે કે બેમાંથી એક એલિમેન્ટ જે છે તમારો મૂવ થવો જોઈએ અને બીજો એલિમેન્ટ કેવો રહેવો જોઈએ? સ્ટેડી રહેવો જોઈએ. તો આની અંદર આપણે મેગ્નેટિક ફિલ્ડ અને કંડક્ટર લઈ લઈએ તો કન્ડિશનમાં લખી શકીએ કે કંડક્ટર સ્ટેડી રાખીએ તો મેગ્નેટિક ફિલ્ડ રોટેટિંગ હોવી જોઈએ. બીજી કન્ડિશન, મેગ્નેટિક ફિલ્ડ સ્ટેડી રાખીએ તો કંડક્ટર રોટેટ થવો જોઈએ. એને કહેવાય ડાયનેમિકલી. ડાયનેમિક એટલે કે જેની અંદર મૂવમેન્ટ હોય એ જે ફરતું રહેતું હોય એ ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ. છઠ્ઠો સવાલ હતો એ એક્ઝામ્પલ હતો, એકદમ ઇઝી હતો કે 3 રેઝિસ્ટન્સ તમને પેરેલલમાં આપ્યા હોય 20 ઓહમ અને 10 ઓહમનો અને એને સપ્લાય આપવામાં આવે 30 વોલ્ટનો. તો એનો તમારે કરંટ કેલ્ક્યુલેટ કરવાનો છે. તમારે આખી સર્કિટનો કરંટ, ટોટલ કરંટ આઈ કેલ્ક્યુલેટ કરવો હોય તો તમારે આખી સર્કિટના 3 રેઝિસ્ટન્સને પહેલાં એક રેઝિસ્ટન્સમાં ફેરવવો પડે, એટલે કે આર ઇક્વિવેલન્ટ શોધવો પડે. આર ઇક્વિવેલન્ટ શોધવાની ફોર્મ્યુલા પેરેલલમાં 1/R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 છે. જેટલા પણ રેઝિસ્ટન્સ આપ્યા હોત, આની જગ્યાએ 4 રેઝિસ્ટન્સ હોત તો આપણે પ્લસ 1/R4 કરત, અને જો બે જ રેઝિસ્ટન્સ પેરેલલમાં હોત તો આપણે 1/R1 પ્લસ 1/R2. આ ખાસ યાદ રાખજો કે અહીંયા જે પણ આન્સર આવે છે 1 છે, એટલે કે 1/R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ 2/10 એટલે કે 0.2. તો આર ઇક્વિવેલન્ટની વેલ્યુ આવશે 1/0.2 એટલે કે 5 ઓહમ. હવે તમને આર ઇક્વિવેલન્ટ મળી ગયા છે તો ઓહ્મ્સનો પ્રમાણે એટલે કે V ઇક્વલ ટુ IR. તો I ઇક્વલ ટુ V/R. વોલ્ટેજ છે 30 વોલ્ટ, રેઝિસ્ટન્સ છે 5 એટલે કે તમારો કરંટની વેલ્યુ જે આવી જશે 6 એમ્પિયર. આન્સર આવી જશે. સાતમો સવાલ હતો કે એક્સપ્લેન ધી રેસિપ્રોસિટી થિયરમ. તો રેસિપ્રોસિટી થિયરમ શું છે? અહીંયા આ ફિગર તમે ડ્રો કરી દેશો અથવા આને સમજી લેશો તો તમને ક્લિયર કટ આઈડિયા આવી જશે કે અહીંયા એક વોલ્ટેજ સોર્સ તમે રાખ્યો છે, અહીંયા એક કરંટ સોર્સ છે. જ્યારે પણ તમે વોલ્ટેજ સોર્સને કરંટ સોર્સથી રિપ્લેસ કરો છો તો તમારો વોલ્ટેજ સોર્સ જ્યાં હતો ત્યાં કરંટ સોર્સ આવી જશે અને એ કરંટની વેલ્યુ પણ એટલી જ રહેશે. તમારી બાકીની સર્કિટની અંદર કોઈ ફરક પડશે નહીં, એટલે કે R1, R2 અને R3ની વેલ્યુ એઝ ઇટ ઇઝ જ રહેશે. પણ જ્યાં તમારો વોલ્ટેજ હતો એને તમે કરંટ સોર્સથી રિપ્લેસ કરી દેશો તો એ કરંટની વેલ્યુ એટલી જ આવશે જે ઓરિજિનલ સર્કિટમાં હતી. એટલે રેસિપ્રોસિટી છે, એકબીજાને તમે ઇન્ટરચેન્જ કરો તો કરંટની વેલ્યુમાં ફરક પડતો નથી, પણ પર્ટિક્યુલરલી આવું નેટવર્ક આપ્યું હોય ત્યારે.
તો એને આપણે કહેશું રેસિપ્રોસિટી થિયરમ. 8મો સવાલ લઈ લઈએ આપણે કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ડિફાઇન કરો. હવે તમે કેપેસિટર વાળું ચેપ્ટર ભણ્યા જશો તો આ જે ટોપિક છે કેપેસિટરને લગતો છે કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય. તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે મેક્સિમમ વોલ્ટેજ કે જે કેપેસિટર બેર કરી શકે, સહન કરી શકે પોતે ડેમેજ થયા વગર. તમે જેટલા પણ કેપેસિટર જુઓ છો દરેક ઉપર બ્રેકડાઉન વોલ્ટેજ લખેલો હોય છે. બ્રેકડાઉન વોલ્ટેજ એટલે જ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. કોઈ પણ કેપેસિટર અથવા તો ઇન્સ્યુલેશન કેટલું વોલ્ટેજ મેક્સિમમ સહન કરી શકે છે પોતે ડેમેજ થયા વગર, જેને આપણે ઓળખીએ છીએ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થથી. એનો જે યુનિટ છે એ છે કિલોવોલ્ટ પર યુનિટ ઓફ થિકનેસ. જનરલી જો તમારું જે એલિમેન્ટ છે મોટું હોય તો એના માટે એની રેન્જ હશે કિલોવોલ્ટમાં, નાનું એલિમેન્ટ હશે તો એની રેન્જ હશે વોલ્ટમાં. તો વોલ્ટ અથવા તો કિલોવોલ્ટ પર યુનિટ થિકનેસ. 9મો સવાલ લઈ લઈએ કે ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ. હવે જે ફ્લેમિંગ છે એના 2 રૂલ છે, લેફ્ટ હેન્ડ રૂલ અને રાઇટ હેન્ડ રૂલ. એને યાદ રાખવા માટે એક શોર્ટકટ છે કે રાઇટ એટલે કે જમણો હાથ છે તો જમણો હાથ જનરેટર માટે, ડાબો હાથ મોટર માટે. તો ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ મોટર માટે યુઝ થાય છે. શું કહે છે ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ? કે જ્યારે તમારો જે અંગૂઠો છે એ ડાયરેક્શન ઓફ ફોર્સ દેખાડતો હોય, ફોર્સ એટલે મુવમેન્ટની ડાયરેક્શન, કઈ બાજુમાં તમારો કંડક્ટર રોટેટ થઈ રહ્યો છે, તમારી જે રિંગ ફિંગર છે એ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન દેખાડતી હોય, તો તમારી જે મિડલ ફિંગર છે એ કરંટની ડાયરેક્શન દેખાડશે અને તમારે 3 ને એકબીજાથી 90 ડિગ્રી પેરેલલ ગોઠવવાના છે. તમે અહીંયા જોઈ શકશો કે આ મારી મોશન દેખાડે છે, અહીંયા મારી ડાયરેક્શન ઓફ ફ્લક્સ દેખાડે છે. તો જે કરંટની વેલ્યુ છે એ આઉટવર્ડ આવશે. તો આવી રીતે તમે ડાબા હાથની મદદથી કરંટની ડાયરેક્શન શોધી શકો છો. જમણા હાથનો જે નિયમ છે એ ફોર્સની ડાયરેક્શન શોધવા માટે વપરાય છે. ડાબા હાથ છે એ કરંટની ડાયરેક્શન શોધવા માટે વપરાય છે અને મોટર માટે ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ વપરાય છે. તમે અહીંયા ફિગરમાં એ જોઈ શકો છો. આજે છેલ્લો સવાલ 10મો, લિસ્ટ ટાઈપ ઓફ ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટરમાં ખાલી 2 જ ટાઈપ આવે છે, ફિક્સ ટાઈપ ઇન્ડક્ટર અને વેરિયેબલ ટાઈપ ઇન્ડક્ટર. ફિક્સ ટાઈપ ઇન્ડક્ટરના 3 પ્રકાર છે, એર કોર, આયન કોર અને ફેરાઇટ કોર. જ્યારે પણ તમે કોર તરીકે હવા યુઝ કરો છો, ખાલી સિમ્પલ વાઇન્ડિંગ વાળી દો છો. વાઇન્ડિંગ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બધી જગ્યાએ લૂપ બનાવી છે, વાઇન્ડિંગ બનાવી છે. તો જ્યારે પણ તમે જે વાઇન્ડિંગ બનાવો છો એની અંદર કોઈ મટીરિયલ યુઝ નથી કરતા અથવા તો પ્લાસ્ટિકનું મટીરિયલ યુઝ કરો છો, એને આપણે ઓળખીએ છીએ એર કોર તરીકે. ફિક્સ ટાઈપ ઇન્ડક્ટર, એર કોરની અંદર એર કોર યુઝ થાય છે રેડિયો ફ્રીક્વન્સી માટે. એના પછી આયન કોર. અહીંયા તમે જોઈ શકો છો કે એક લોખંડનો ટુકડો છે જેની આજુબાજુ આ કોઇલ વીંટાળી છે, તો એને આપણે કહેશું આયન કોર, યુઝ થાય છે ઓડિયો ફ્રીક્વન્સી માટે. એના પછી આવે છે ફેરાઇટ કોર. આ ફેરાઇટ મટીરિયલ છે જેના ઉપર તમે કોર એટલે કે તમારી જે વાઇન્ડિંગ છે એ વીંટાળો છો, તો એને આપણે ઓળખીએ છીએ ફેરાઇટ કોર ઇન્ડક્ટર તરીકે, જે યુઝ થાય છે હાઈ ફ્રીક્વન્સી ઇક્વિપમેન્ટમાં. એના પછી આવે છે વેરિયેબલ ઇન્ડક્ટર, જેમાં ઇન્ડક્ટન્સની વેલ્યુ ચેન્જ થતી હોય એને આપણે વેરિયેબલ ઇન્ડક્ટન્સ તરીકે યુઝ કરીએ છીએ. એનો સિમ્બોલ છે એ આવી રીતે એરો તરીકે. કોઈ પણ જગ્યાએ તમારે વેરિયેબલ વસ્તુ બનાવવા માટે એરો યુઝ કરીએ છીએ. ફેરાઇટ કોર યુઝ દેખાડવા માટે આપણે ડોટેડ લાઇન દેખાડીએ છીએ, આયન કોર માટે આપણે સ્ટ્રેટ લાઇન દેખાડીએ છીએ, એર કોરમાં આપણે કોઈ લાઇન દેખાડતા નથી. તો આ હતા આજના 10 સવાલ અને આવતીકાલે આપણે ફરીથી બીજા 2018ના અથવા 2019નું જો પેપર આપણને મળી જશે તો એનાથી આપણે દરરોજ દરેક વિડીયોની અંદર આપણે 10 ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન જે 2 માર્ક્સ માટે પૂછાય છે અને જે તમને તમારા નોલેજ ઇમ્પ્રૂવ કરવામાં પણ હેલ્પ થાય છે, તમારા રિવિઝનમાં હેલ્પ થાય છે, એ બનાવતા રહેશે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે આને શેર કરજો અને ત્યાં સુધી વાંચતા રહો અને એન્જિનિયરિંગ એટીટ્યુડ ડેવલપ કરતા રહો. થેન્ક યુ સો મચ.